જીવનમાં બધા કાર્ય તો આપ સાધો છો, પણ આપનો સ્વભાવ છે આવીને કાર્ય આપ કરો છો, પણ એનો યશ આપના ભક્તોને આપી દો છો. જીવનમાં કેવા કેવા કાર્યો પ્રભુએ સાધ્યા, આપણને લાગે કેમ થશે કેમ થશે, પણ પ્રભુ જોડે હતા અને એવા કાર્ય પ્રભુ સાધી દે. અને એટલે કુંતાજી કહે છે કે પ્રભુ આપે માંગવાનું કહ્યું તો આજે એક વસ્તુ આપનાથી માંગવાનું મન થાય છે. પ્રભુ ક્યારે બુઆ જે આજ્ઞા કરો, જે કહો તે આપું. અને કુંતાજી એવું માંગ્યું જે આ દુનિયામાં કોઈ માંગી ન શકે. ને ત્યારે કુંતાજી કહ્યું પ્રભુ આજે આપનાથી એક વસ્તુ માંગવાનું મન થાય. પ્રભુ કે શું? અને કુંતાજી કહે વિપદઃ સંતો ન શશ્વ તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. હે પ્રભુ આજે એક જ વસ્તુ આપનાથી માંગવાનું મન થાય છે કે પ્રભુ એવી કૃપા કરો કે મારા અને મારા પરિવારના જીવનમાં ડગલે ને પગલે કોઈને કોઈ વિપત્તિ પડતી રહે. બસ એક વસ્તુ આપનાથી માંગુ છું. પ્રભુ કહે અરે બુઆ કેટલા મુશ્કેલ પછી તો હવે થોડા દિવસો સારા આવ્યા છે અને આપ કહી રહ્યા છો કે જીવનમાં વિપત્તિ પડે, જીવનમાં દુઃખ આવે, જીવનમાં પીડા આવે, આવું કેમ માંગી રહ્યા છો? ત્યારે કુંતાજી કહે જ્યારે જીવનમાં કષ્ટ હતા, જીવનમાં વિપત્તિ હતી, જીવનમાં દુઃખ હતા, ત્યારે હે પ્રભુ આપ અમારી સાથે હતા અને હવે રાજ્ય મળ્યું, સંપત્તિ મળી, પણ આપ અમને છોડીને જઈ રહ્યા છો તો અમારે એવી સંપત્તિ નથી જોઈતી જે મેળવી અમારે આપને ખોવા પડે. પ્રભુ અમને તો એ દુઃખ પણ વધારે ગમે કે જેમાં આપ અમારી સાથે હો, કારણ કે અમે પ્રભુ આપનો સ્વભાવ જાણીએ છે. આ બધું સહન કરી શકો, પણ આપના ભક્તના જીવનમાં પીડા થાય અને જેટલી પીડા એ ભક્તના અંદર થાય, જેટલા આંસુ એના આંખમાંથી સરે એના કરતા 1000 ગણા આંસુ એની પીડા જોઈને પ્રભુ આપના આંખમાંથી પડતી હોય છે. અને એટલા માટે તો પ્રભુ અમે આપનો સ્વભાવ જાણીએ છે કે આપ બધું સહન કરી શકો, પણ ભક્તની પીડા સહન કરી શકતા નથી. અને પ્રભુ અમે મનુષ્ય બહુ સ્વાર્થી છીએ. જ્યારે જીવનમાં કષ્ટ હોય પ્રભુ આપનું નામ લઈએ, આપની સેવા કરીએ, દોડી દોડીને આપના દર્શન કરવા માટે આવીએ, પણ જ્યારે આપની કૃપાથી જ મનુષ્યનો સમય બદલાય, દિવસો સારા આવે અને આ મનુષ્ય એટલો સ્વાર્થી છે કે સૌથી પહેલા એ જ પ્રભુને ભૂલે છે કે જેની કૃપાથી આ દિવસો બદલાયા છે. અને માટે પ્રભુ અમારા માટે તો સૌથી મોટી વિપત્તિ એ છે જે આપનું વિસ્મરણ કરાવે. અમારે પ્રભુ એવી સંપત્તિ ન જોઈએ જે મેળવીને અમારે આપને ખોવા પડે. અમારા માટે સાચી સંપત્તિ એ તો વિપત્તિ છે, કારણ કે જ્યારે જ્યારે વિપત્તિ આવશે, કષ્ટ આવશે અને આ મન આપને પોકારશે અને ત્યારે આપ સહન નહીં કરી શકો અને ભક્તોની રક્ષા કરવા માટે આપ પ્રભુ અમારી પાસે પધારશો. માટે પ્રભુ અમારે બીજું કાંઈ ના જોઈએ, એવી કૃપા કરો કે અમને જીવનમાં દુઃખ મળે. આપણને લાગે કુંતાજી ભગવાનની પાસે દુઃખ માંગ્યું, પીડા માંગી, વિપત્તિ માંગી, પણ આપણે જાણતા નથી કુંતાજીએ પ્રભુ પાસે એ માંગ્યું કે જે ભગવાન પાસે આપવા માટે છે જ નહીં. જે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી હોય, જે આનંદથી ભરેલા હોય, એની પાસે કદાચ આનંદ કે સુખ માંગ્યું હોત તો પ્રભુ આપીને આગળ પધારી ગયા હોત. પણ કુંતાજીએ આનંદ નહીં દુઃખ માંગ્યું, કારણ કે જાણે છે પ્રભુની પાસે આપવા માટે બધું છે પણ દુઃખ નથી, કારણ કે એ તો આપણે પોતે ઊભું કરેલું હોય છે. પ્રભુ તો આનંદ સ્વરૂપ છે, પ્રભુ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. તો જેની પાસે જે વસ્તુ હોય જ નહીં એ બીજાને આપે કેવી રીતે? પણ મનુષ્યનો સ્વભાવ છે પોતે સમસ્યાઓ ઊભી કરે છે અને સમસ્યા ઊભી કરીને દોષ પછી પ્રભુના માથે નાખે છે. પ્રભુ તો વારે વારે એની રક્ષા કરવાનો પ્રયત્ન કરે, વારે વારે બચાવવાનો પ્રયત્ન પણ કરે. જ્યારે એક વ્યક્તિ બહુ ધાર્મિક હતા, બહુ સારા કાર્ય કરતા હતા અને એના જીવનમાં કષ્ટો આવ્યા, બધું જીવનમાંથી ચાલ્યું ગયું, તો કોઈએ જઈને પ્રભુને પૂછ્યું, પ્રભુ એ તો આપની એટલી ભક્તિ કરતો હતો, એટલું નામ લેતો હતો, એટલી સેવા કાર્ય કરતો હતો, તો એના જીવનમાં આવી વિપત્તિ, ઘર બાર બધું ગયું, આવું કેમ?
ત્યારે ભગવાન કે મેં તો બચાવવાનો એટલો પ્રયત્ન કર્યો પણ એ ઠાનીને બેઠો હતો મારે બરબાદ થવું છે. બોલે કેમ? બોલે જે મોટું કંઈક નક્કી કરવાનું એને ઠાન્યું હતું કે મારે આટલું મોટું કામ કરવું છે અને એમાં આમ થઈ જશે અને આમ થઈ જશે, અને પ્રભુ કહે કે એને જે વસ્તુ બહુ મોટી લાગતી હતી પણ હું જાણતો હતો કે આ ખાડામાં પડવાનો છે. તમારો કોઈ નિકટમાં નિકટ મિત્ર હોય અને એવો મિત્ર કે જે જીવનમાં હરેક સમયમાં તમને સાથ આપતો હોય અને એવો મિત્ર જે તમને ક્યારે પણ ના પાડતો ન હોય, તમે એકવાર લઈને પર્વતના શિખર ઉપર જાઓ અને તમે કહો અરે મારો મિત્ર તે મને ક્યારે ના પાડી નથી, જીવનના હરેક કાર્યમાં સારો સાથ તે મને આપ્યો છે, તો છેલ્લી વાર મારો સાથ આપીશ. બોલે શું? એવું કર, મારે પર્વત ઉપરથી પડવું છે, મને ધક્કો મારી દે. તો એ તમારો નિકટનો મિત્ર જે જીવનના હરેક ડગલે ને પગલે તમારો સાથ આપે છે, જીવનમાં ક્યારે ના પાડતો નથી, પણ આજે તમારો સાથ આપશે? તમે એને કહી રહ્યા છો કે મને પર્વત ઉપરથી ધક્કો ખીણમાં આપી દે, પણ એ સાથ નહીં આપે. અને આજે સાથ નહીં આપે તો એ તમારો હિતેજ શું છે કે તમારો ખોટું ચાહનારો છે? તમારું હિત ચાહવા વાળો છો કે તમારું ખોટું ચાહવા વાળો છો? તો ઘણીવાર આપણે પ્રભુને પણ એવા કાર્ય માટે વિનંતી કરતા હોઈએ કે જે આપણને તો ઉત્તમ લાગતું હોય, પણ પ્રભુ જોતા હોય કે આ ખાડામાં પડવા માંગે છે અને ઉપરથી મારો સહયોગ માંગે છે કે હું એને ધક્કો મારું કે આ કાર્ય થઈ જાય. તો એવા સમય પ્રભુ સાથ આપે એ કૃપા કે સાથ ન આપે એ કૃપા? પણ આપણે ઘણીવાર ઠાનીને બેઠા હોઈએ છીએ કે મારે ખાડામાં પડવું છે. ત્યારે એને પૂછ્યું કે પ્રભુ કેમ આપે સાથ ના આપ્યો? પ્રભુ કે મેં એને કેટલો બચાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે એને ફાઇલ લઈ અને જે ઓફિસર પાસે મોકલી, પેલો તો પ્રયત્ન કરતો જલ્દી ફાઇલ પાસ થાય, પણ હું વિચારું કે જો આ ફાઇલ પાસ થશે તો ખાડામાં પડશે, તો જાણીને મેં એની ફાઇલ ખોવાઈ દીધી કે મળે નહીં. જ્યાં એની ફાઇલ ખોઈ ગઈ, પણ કે બચી જશે પ્રભુ કે આ બચી જશે, પણ એને બરબાદ થવાનું ઠાન્યું હતું. એના કમ્પ્યુટરમાં ફાઇલ હતી, એની બીજી પ્રિન્ટ આઉટ કાઢી દીધી અને જે ઓફિસર પાસે મોકલી, મેં કહ્યું હજી બચી જાય, તો એ ઓફિસરને રજા ઉપર મોકલી દીધો. અને જ્યાં ઓફિસરને રજા પર મોકલ્યો, મેં કહ્યું બચી જાય, પણ એણે પોતાના હાઈ કોન્ટેક્ટનો ઉપયોગ કર્યો અને આ ઓફિસરની એનાથી પણ મોટા ઓફિસરની સાઇન કરાવી લીધી. મેં કહ્યું તને વારે વારે બચાવું છું કે બચી જશે, પણ તું પોતે ઠાનીને બેઠો છે કે મારે બરબાદ થવું છે, અને જ્યારે પછી વાંક મારા ઉપર નાખે છે કે ભગવાને આવું કેમ કર્યું? પ્રભુ કે મેં તો તને ડગલે ને પગલે બચાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલીક વાર સાથ આપે એ જ કૃપા નથી હોતું, કેટલીક વાર સાથ ન આપે, બધું કામ આડું પડતું દેખાય ને એમાં પણ કૃપા હોય છે. પ્રભુ આપણને ક્યાં કઈ રીતે બચાવી રહ્યા છે એ આપણને ખબર નથી હોતી. જ્યારે એનું ચિંતન કરીએ તો આપણને લાગે. અને માટે કુંતાજીએ ભગવાનની પાસે એ માંગ્યું કે જે ભગવાનની પાસે છે જ નહીં. શું માંગ્યું? દુઃખ આપો. તો જે આનંદથી ભરેલા છે, જે સુખના નિધિ છે, એની પાસે દુઃખ હોય ક્યાંથી? અને જે વસ્તુ પ્રભુથી માંગી અને પ્રભુ આપી ન શકે એને ભગવાન પોતાને સોંપી દે. અને એટલા માટે પ્રભુ કહે કે જે તમે માંગ્યું એ તો મારી પાસે છે નહીં, તો શું જોઈએ? તો કહે હવે આપ જ મારી સાથે પધારો. અને કુંતાજી પ્રભુને લઈને પાછા હસ્તિનાપુર પધાર્યા. અને જ્યારે પ્રભુ પાછા હસ્તિનાપુર પધાર્યા અને બધા પ્રસન્ન થઈ ગયા કે જો પ્રભુ અમારા પાસે પધાર્યા, અમારા માટે પધાર્યા. પણ ભગવાન કહે છે કે કોના માટે આવ્યો? દ્રૌપદી કે ના પ્રભુ તો મારા માટે આવ્યા. બોલે કેમ? એકવાર પ્રભુને આંગળીમાં પીડા થઈ ગઈ હતી અને મેં પાટો બાંધ્યો હતો, તો એ સંબંધને યાદ કરીને પ્રભુ પધાર્યા છે. કુંતાજી કે ના પ્રભુ તો જવા માટે તૈયાર થયા હતા, મેં ભગવાનની સ્તુતિ કરી, પ્રભુને મનાવ્યા, માટે પ્રભુ મારા માટે આવ્યા. સુભદ્રા કે ના પ્રભુ મારા માટે પધાર્યા. બધા કહેવા લાગ્યા ભગવાન અમારા માટે. તો કહે કે આપણે પ્રભુને જઈને પૂછીએ કે ભગવાન આપ કોના માટે પધાર્યા? અને ત્યારે બધા મળીને આવ્યા પ્રભુ પાસે
અને પ્રભુ પાસે આવીને કહે કે પ્રભુ આપ જ કૃપા કરીને બતાવો કે આપ અમારામાંથી કોના માટે પધાર્યા. ત્યારે ભગવાન કે પ્રશ્ન તો બહુ સુંદર પૂછ્યો છે, પણ 6:45 થઈ ગયા છે ને હમણાં ફૂલ ફાક પણ આપણે અડધો કલાક કરવાનો છે, માટે આનો ઉત્તર હું તમને કાલે બપોરે 3:30 વાગે આપીશ. 2 મિનિટ માટે ભગવત નામ પછી આજે ફૂલ ફાગ રસિયાનો આનંદ પણ લેવાનો છે. આનંદનો વિષય છે કે આજે અમારા હરેશભાઈ વીણાબેન પણ આવેલા છે કે જેમના દ્વારા આ જ ગ્રાઉન્ડમાં લગભગ ગોપી ગીત, ભ્રમર ગીત ને કેટલા આયોજનો આ જ ગ્રાઉન્ડમાં શરૂઆત જ એમણે કરી હતી. એ જ રીતે આપણા વૈષ્ણવ સમાજનું ગૌરવ કહીશ કે એલી મહેતા, પછી અમારા ચિંતકભાઈ બી આવેલા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ.